3 વર્ષ મારા અહીંયા પૂરા થયા છે રાજકોટ જિલ્લા દૂધ સંઘના ચેરમેન તરીકે। 3.5 વર્ષથી સતત ને સતત લોકોને ચોખ્ખું દૂધ કેમ મળે અને પશુપાલકોને વધારેમાં વધારે પૈસા કેમ મળે એના સતત પ્રયત્નોથી છેલ્લા 3 વર્ષમાં 68 વર્ષની ડેરીનો થયા છે। પેલું એવો રેકોર્ડ બનશે કે 1100 કરોડની આસપાસ ટર્નઓવર થયું છે આ વર્ષે અને લગભગ 39 કરોડ રૂપિયાનો નફો થયો છે અને લગભગ 21 કરોડ રૂપિયાનો ભાવફેર પશુપાલકોને આપશું। હું જ્યારે બેઠો ત્યારે પશુપાલકોને ભાવફેર નહોતો મળી શક્યો, પણ સતત 3 વર્ષ થયા વધારેમાં વધારે ખેડૂતોને પશુપાલકોને કેમ ફાયદો થાય એના સતત પ્રયત્નો કરીએ છીએ। પ્રયત્નો કરવાથી આ વર્ષે 21 કરોડ રૂપિયાનો ભાવફેર અમે પશુપાલકોને આપશું। ભાવફેર એટલે તમે 100 રૂપિયાનું દૂધ ભર્યું હોય તો 21 રૂપિયા ડેરી તરફથી પરત આપવામાં આવશે। વર્ધનભાઈ, હજી 1.5 વર્ષ જેવો સમયગાળો બાકી છે, તો આવનારા દિવસોમાં કંઈ પ્લાનિંગ હોય એવું વિચારી શું રહ્યા છો? પ્લાનિંગ એવું જ છે કે આ વખતે 39 કરોડનો નફો કર્યો છે, 50 કરોડનો નફો થાય એવી મારી પ્રયત્નો હશે અને 50 કરોડનો જે નફો થશે, આ વર્ષે 39 કરોડનો નફો થયો છે એમાંથી 85% પશુપાલકોને પરત આપવામાં આવશે। એમાં પછી ડેરીને દૂધ મંડળીને 5% આપવામાં આવશે। 5 કરોડ રૂપિયા જેવી પશુપાલકોને દવાઓ, સેવાઓ, મેડિકલ સેવાઓ એ બધું ફ્રી આપવામાં આવશે અને પશુપાલકોની સારવાર કેમ થાય એને ત્વરિત ધ્યાન રાખવામાં આવશે। બીજી કોઈ જનરલ સુવિધા જે કસ્ટમર ડીલરોને મળતી હોય એમાં કઈ સુધારો વધારો થયો? હા, જનરલ સુવિધામાં પશુપાલકોને પૂરતા પૈસા ભાવ મળે છે, પણ 68 વર્ષની ડેરી થઈ છે એમાં ઊંચામાં ઊંચો ભાવ અમે આપ્યો છે આ વર્ષે। 68 વર્ષમાં ઊંચામાં ઊંચો પશુપાલકોને ફેટે 8 ને 20 પૈસા સુધીનો ભાવ અમે આપ્યો છે અને એ ભાવ ફેર આપ્યા પછી પણ ઊંચામાં ઊંચા નફો કર્યો છે અને ઊંચામાં ઊંચા નફા કર્યા પછી પણ અમે 1100 કરોડ જેવું ટર્નઓવર કર્યું છે। એટલું ભેળસેળિયું દૂધ ડેરીમાં ન કરે એના માટે શું પ્રયત્ન? અરે ભેળસેળિયાના તો ખેર નથી, ભેળસેળિયા તો વયા ગયા બધા અને એક પણ જગ્યાએ દૂધ ભેળસેળ પણ આવતું નથી। મેં 4 લાખ લીટર જેવું ભેળસેળયુક્ત દૂધ મેં એનો નાશ કર્યો છે, કલર નાખી દીધો છે। એનો અંદાજે 32 લાખ રૂપિયાનો પેનલ્ટી મારી અને વસૂલ કર્યા છે। એટલું જ નહીં, 3.5 વર્ષમાં 58 વ્યક્તિઓ રિટાયર્ડ થયા છે અને એ રિટાયર્ડ થયાની સામે એને 32 લાખ રૂપિયાનો એ પગારનો ફાયદો થયો છે। મારા વખતે એક પણ વ્યક્તિને રોજમદાર ભર્યો નથી, એક પણ વ્યક્તિને ફિક્સમાં ભર્યો નથી, એક પણ વ્યક્તિને કાયમી ભર્યો નથી। એ અમારી કોને કયો કે અમે કરકસર કયો એ આ ડેરીને માટે અમે આ સતત ને સતત કાર્ય કરી રહ્યા છીએ।